સુરતના ડિંડોલીમાં ભાજપે આયાતી અને ટિકિટ આપ્યાનો આરોપ લાગ્યો છે। વોર્ડ નંબર 27માં ભાજપે સ્થાનિકને ટિકિટ ન આપ્યાના સાથે આયાત ઉમેદવારને ટિકિટ આપ્યાનો આરોપ લાગ્યો છે। મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં સ્થાનિકોની બેઠક મળી હતી। વિસ્તારમાં પાટીદારો અને ઉત્તર ગુજરાતના સૌથી વધુ મતદારો રહે છે। ડિંડોલી વિસ્તારમાં પાટીદાર યુવાનોએ ટિકિટની માંગ કરી હતી, પરંતુ આયાતી ઉમેદવારને ટિકિટ અપાઈ હોવાનો આરોપ લાગ્યો છે। અહીંયા જે કોર્પોરેટરો હતા એ આ વિસ્તારના તો છે જ નહીં, અને છતાં ચૂંટાઈને પછી 5 વર્ષ સુધી અહીંયા કોઈ જોવા માટે આવતું નથી, એટલે કોર્પોરેટરો અહીંયા સંતોષકારક સેવા બજાવી શકતા નથી, એનો પણ ભારે રોષ છે। સુરતના ડિંડોલીમાં ભાજપે આયાતી અને ટિકિટ આપ્યાનો આરોપ લાગ્યો છે। વોર્ડ નંબર 27માં ભાજપે સ્થાનિકને ટિકિટ ન આપ્યાના સાથે આયાત ઉમેદવારને ટિકિટ આપ્યાનો આરોપ લાગ્યો છે। મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં સ્થાનિકોની બેઠક મળી હતી। વિસ્તારમાં પાટીદારો અને ઉત્તર ગુજરાતના સૌથી વધુ મતદારો રહે છે।